मानो होली है, बुरा न मानो होली है, बुरा न मानो होली है। मस्का होली 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 आ क्या बोले होली है, बुरा न मानो आ देखा तो ना मस्को अवाज आवे છે मस्का होली है, बुरा न मानो होली है, बुरा न मानो होली है, होली है। मस्का छोरी करे એક કશે બરાવો તો દુકાન ખાલી ભાઈ નથી કે ચોરી કરવા પગી ગયા અંદર. એ મસ્કા હું સોરી નથી કરતો તો તું ક્યાં હતો હું તો દુકાનની પાછળ ડિસ્કો કરતો હતો. બુરા ન માનો હોલી હે. દુકાનની પાછળ હતો હા એ બાર મને શરમ લાગે ને એટલે પાછળ કોઈ જોવે તો નહીં. તો વાંધો નહીં મને એમ તું દેખાતો નથી મારા આંખો ચશ્મા નથી આવી ગયા ને ના 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 ડિસ્કો કરતો હતો પાછળ. બોલો બોલો. એ મસ્કા હો ખજૂર આપી દે ખજૂર હા 80 રૂપિયા કિલો હો. હા ભાઈ હા. પછી પિસ્કારી કઈ હાજી છે 20 રૂપિયા 50 રૂપિયા. મસ્કા એક પસાવાળી આપી દે મસ્કા પોઈલી લાગે ભાઈ હા હા આ તો પોર હે ને હું રમતો હતો પછી મેં મૂકી દીધી હતી. હું પોર વેચી દઈશ કોકને તમને વેચી દઈશ. હા એક ગોકુળિયાની હા અહીંયા ગોકુભાઈ આપી દેજો. હા. અને આ તમારી એ નાઈ મસ્કા આ મારી પસાવાળી હો વાહ કે છે વાહ. હા આ ગોકુળિયો લેવા આવે ને કે જાય 80 વાળી હતી હો અસલી જો પસલી જો મોટા ઘરનું માણું જો માણા માંથી પાલી જો પાલી માંથી ગળ્યું જો મારા દાદાના ખેતરમાં ખાટુડા ગવાવશું ઈ ઘઉં પાકે તારે મસ્કાભાઈ પણ આવશું મસ્કાભાઈ પણ આવશું ને લહરક લાડી લાવશું લહરક લાડી લાવશું ને બેડે પાણી ભરાવશું બેડે ઊંચું ઓટલે ને વીસી સાઈડો સોટલે ચટણી પતડી 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 ચટણી પતડી જમડી ઉડાડી દીધી તમે તો એ પર કેવું મસ્ત ગીત ગાયું હોતી તો. હા તો લાવો એક ગુણ બાજરો એ ગુણ હા બે અડધી વેચી લે હું વાંધો નહીં તમ તાર બે ગુણ ના જોઈતી એ ના ના એક ગુણે નહીં અને એક મુઠ્ઠી નહીં મળે. કાલ આવજો. એ નમસ્કાર તું રોજ એમ જ કે કાલે આવજો આ છેલ્લો દિવસ તો છે આપણે કહું તો શું કાલ આવજો એમ. કાલે આવજો કરીને મારો 3 ગુણ બાજરો બધે હલવારેલો છે આ છેલ્લો દિવસ છે આપી દે હાલ એ મસ્કા ખજૂર આપી દે ને ભાઈ મારે મોડું થાય મેગા શેઠ ખજૂર મોંઘા છે થોડીક ઘણી ખાવા આપી દઉં. મને ખજૂર આપે એમ કહું છું ઠીક તમને હા. એ કાકા છે ખજૂર એ મસ્કા આ ખજૂર તો હું કાલ પાછો દઈ જાય ઈ જ છે ને હે એ કાકા છે અહીંથી ખજૂર નો લેતા ચેતનભાઈ દુકાને હારો ખજૂર મળે કેમ આમાં શું વાંધો છે લે, અરે મેગા શેઠ આ ખજૂર હારો જ છે ભાઈ. લે, મસ્કા હારો નથી લાગતું તો નવડા તુડા કાલે ખજૂર લે હું કાલ આ ખજૂર પાછો દઈ જાઉં કાકા છે આને કરતા ચેતનભાઈ દુકાને હારો હા, મળે હા, ખજૂર એની જો ખાઈને આવે પૂછો લાલુ ને બે પિક્ચર લઈને જો મારી ઘડી ગુંગાઈ રહ્યા હોત તો અમે મારો ખજૂર વેચાઈ જાત બધો. આ કાલ ડોસી લઈ ગયો તો ડોસી મને કેટલી ખીજાણી ખબર છે ખજૂર હવે તો ઘડી મોંઘું રહેવાય. મને તો ખોટ આવી ને 1 કિલો ખજૂરની. આ લે એ બધું જવા દે ને બાજરો આવે પાસ કાઈ હવે કાઈ નથી દેવાનું. જાઓ હાલો ભાગો. ભાગો નથી દેવાનું. કાઈ નથી દેવાનું મૂકી જાઓ. હાલો ભાગો. એ મસ્કા એવું ન હોય યાર બાજરો તો આપવો પડે હા ભાગો હાલો. હવે કાઈ ન બોલતા. ભાગો હાલો. એક તો 80 રૂપિયાની ખોટ ખડાવી. હાલો હાલો ભાગો. બે જાણી ભાગો ને હવે. બોલો જો 80 રૂપિયાની ખોટ ખરી દીધી ઘડીક વારમાં. ગોકુળિયા પિચકારી ગાય વાહ વગર કીધે પિચકારી લાવ્યા બાપા તમે ગોકુળિયા કેસુડો પલાળવાનો છે આપણે હા હલાવો તો આથી વાંધો નહીં કામ થઈ ગયું લે ગોકુળિયા આ પિચકારી મારી આ ઈ પિચકારી તારી આ પિચકારી મારી ગોકુળિયા છે ને મારે આટલું કલર ન બનાવતો હોતું કેમ આમાં ઓટોમેટિક કલર ભરી જાય બોય આમ કલર છે ઓટોમેટિક ભરીને શીક કરવાનું જોતું હે તો ઈ પિચકારી મારી લાવવા હે હા. જો આ ઈ લઈ જાય ઈ પિચકારી પસલી જો બસ 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 તીતે હું સાંભળું. આ છેલ્લો ડીએમ નો કેતા હો ના ના તમને આપવાના છે તમારી માટે સ્પેશિયલ મેં 2 બાસ્કા ત્યાં રાખ્યા ભરી ગોકુળિયા હા ઓલા 2 બાસ્કા ભરેલા છે ને હા ઈ લેતા જા હા હા વાહ કાકા શેઠ વાહ તમારે જેવું માણસ નહીં હો કોઈ તો પછી તો મસ્કે એક મુઠ્ઠી બાજરો નો આપ્યો હે તો મસ્કો એટલો બધો લુખો છે અરે હાવ શીકણો છે હા બસ. આટલો બધો વજન છે કે કાશે એનામાં તો હા હે સ્પેશિયલ બાસ્કા છે ઈ તમારી માટે તમે હા વાંધો નહીં અહીંયા અમે ઠેલ્યું હા લાવો અમે આ ઠેલ્યું લેત જાય હા ઈ લેતા જાઓ હા ખાલી કરવાનું એવું આહા ઓ નીરજ ને ફાઈ ગયો હા ઉપાડ હાલ લો
જોજો ખડ ભાઈ ન ભાંગી જાય તો પણ. પકડી જાઓ ભાઈ. હા હા હળો હળો હાલીને જાજો ખડ ન ભાંગી જાય. નવો થોડો ખાલી કરી નાખો. ના 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 અહીંયા ઉપર લે હું હા, એ હા, ગોગોયા, જાઓ. સડાઈ ને હવે ભાઈ ઉચકાવી લે ને. વજન બહુ લાગે હા ઓય બાપા એ હાલો મળો. હાલો હાલો નીકળો હવે આનથી. હા બસ જાજો બાજરો આપી દીધા નહીં આપણે. તો એટલી બધી ગોઠ માગીને લાવ્યા. એ લાલુ બાબા એની વિરુદ્ધ દા. હોય પાછા વળો. આ બોલ મસ્કા એટલી બધી ગોઠ માગી લીધી. હા ઓહો હે બાસ્કો ભરાઈ ગયો પણ આખું. હા તેમ નહીં કઈ બાજુ જાવ છો? રેસવા વેસવા જાવ છો? હા કેટલા રૂપિયા આવશે આના? 500 રૂપિયા બે ને આવશે 500 રૂપિયા. હા હવે તમે જાય વજન લાજો ઉભા રહો ઘડીક પોરો તો ખાવ થાકી ગયા હશો. આમ જો વાહો દુખવા મળશે. એક કામ કરું 500 રૂપિયા નહીં 200 માં બે પાસે લઈ લઉં અને 300 રૂપિયા મારા ફાયદો થશે. એ નીરે દાદા હા આમ જો તમે ઠેઠ આમ 2 કિલોમીટર આ ખંભે નાખીને તમે વેસવા જશો બરોબર. આ વાહો કેટલો બધો દુખવા મળશે. એમાં પછી તમારી ઉંમર થઈ ગયેલી છે એની કરતા આમ જો બે ને 200 રૂપિયા આપું મારી દુકાન ખાલી કરી નાખો. હા, તે વાંધો નહીં યાર હા આપી જા નુરા દાદા આપી જા મૂકી જાઓ. ઉતરાવેલ મસ્કા ઉતરાઈ જા વાહ બાપા કેટલો બધો વજન છે. હા હાલો મેળ પડી ગયો. ના લા આયો, 200 રૂપિયા તમારા. હા આ બસો મારા એ લાલુ બાપા થોડીક ઘણી આપી દે હાલો વાંધો નહીં. હા ઘણી ખાવી પડે એ બસ. હા થાકી જા હું હા મસ્કા હા, વાંધો નહીં ફાયદો તો મારે ઘણો બધો થઈ હાલો ગયો છે. હાલો એક બાસ્કામાં 300 રૂપિયા વધવાના છે. હાલો મેળ પડી ગયો. એક કામ કરું આ બાજરો સાફ કરીને ડાયરેક્ટ છે ને દણું દળવા વિયો જાવ. હા ઈટ કરું પેલા એ વજન તો જો જીવડા નથી પડી ગયેલો ને ઈ પાછું જોવું પડશે બાજરામાં. હે હે આમાં તો રેતી છે. અમાય રેતી આ લાલુ બાબા ની રીતે તો છેતરી ગયા હું. બોલો લ્યો ખોટા મેં એને રોક્યા. ઓહન વેસવા જતા હતા મેં અહીંયા રોકીને મારા પગ ઉપર કુવાડી મારી. કઈક કરવું પડશે. ઉપર પાછળ લાવ દે પૈસા પાછા લઈ આવું. એ કાકા શેઠ કાલ કયો કલર લાવવાનો છે એ તમને ખબર છે ને? કયો આ? ગુલાબી હા અને એક લાલ ઘૂમ ઈ કલર ધાય નહીં નીવડે ઈ. એ ગોકુળભાઈ ઈ કલર મારી દુકાને લઈ જજો. તો તમે ઈ કયો ઓલા લાલુ બાબા ને નૈરા બાબા ને તમે જોયા હતા? હા ક્યાં જોયા હતા? ઈ તો બાસકા લઈને જતા હતા. હા ગોકુળભાઈ ઈ બાસકા છે ને એ મારી દુકાને મૂકેલા છે. હવે હું તમને બતાવું હાલો. અમારી દુકાનની બાસકા પર ઉભા થજો એટલે તમને વાતમાં કહું હું થયું એમ. હા. હવે ઊભા થાવ ને હાલો. હા હાલ. જો ગગા શેઠ આવું થયું અને આમ જોવો તો ખરી આ બાસકામાં ઘઉં ને બાજરાનું ચિત્ર દોરેલું છે પણ આમાં એવું કઈ છે નહીં. હકીકતમાં છે ને આમાં જુઓ રેતી છે રેતી. આવું ઓલામાં જો તો મસ્કા. અરે એમાંય રેતી છે. હા એ કાકા શેઠ આમાં તો ઘઉંનું ચિત્ર દોરેલું છે ને એક હીરાનું દોરેલું છે. હા અને આમાં કઈ હીરા તો છે નહીં. હીરાની નો નીકળ્યા. કાઈ નો નીકળ્યું રેતી નીકળી. ગોગોયા બાસકા ખબર છે? બાસકા ઓળખી ગયો કાકા શેઠ. હા હા ઈ બાપાને મારે હારે એવું નતું કરવું હો. હા જો આવ્યા જો આવ્યા. હા એ લાલુ બાબા ને બાબા અહીંયા આવો. હા આ બાસ્કામાં શું હતું? આમાં ઘઉં આમાં બાજરો એવું કાંઈ હતું જ નહીં હો, ખોટું બોલતા જ નહીં. જો આમાં રેતી ભરી અને આમાં રેતી ભરેલી છે. હાસુ બોલો હાલો નકર હું છે ને મારા પૈસા પાછા લાવો. હાલો હાસુ નથી બોલું પૈસા પાછા લાવો. પૈસા ને તમે ખજૂર ને ડાળિયા ને ધાણે લઈને ખાઈ જા એટલું વધ્યું તાર ખાવું છે ના 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 મારે નથી ખાવું મારે મારા પૈસા જોવે. ઘઉં ને બાજરો કઈ તમે રેતી ભટકાડી ગયા. લાવો હાલો અને લાવ્યા ક્યાંથી? હા હા આ બાસકા ચાલે આમાં હું છે ઈ જુઓ. હા એ લાલુ એ જો જો રેતી ભરી રેતી જાણે તમે જોઈ જાય. જો 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 આવો રેતી ભરી રેતી 400 રૂપિયાની રેતી છે આ. એટલી છે હો. લાવવા ક્યાંથી ગયો તમે નકર મારા 400 રૂપિયા લાવો. ગગા શેઠ ને બોલેલી જોયું ને ભાઈ આવી થઈ મારી હોળી.